મળતી માહિતી મુજબ સોમવારની મધ્યરાત્રિ દરમિયાન 3 કે તેથી વધુ અજાણ્યા શખ્સોએ દેરાસરના દરવાજા તાળા તોડી ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. અંદરથી પંચધાતુના મુગટ, અન્ય મુગટો અને દાનપેટી સહિતનો સામાન મળી અંદાજે 1.30 લાખની ચોરી કરી નાસી છૂટ્યા હતા. ફરિયાદી દિનેશ વિનોદચંદ્ર ભાવસાર દ્વારા બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પીઆઈ ગોહિલ સહિતની પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ચોરો બુકાનીધારી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા માટે શોધખોળ અને ટેકનિકલ તપાસની કામગીરી ગતિમાન કરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ શાહ, વાઘોડિયા. બણિયારાથીના ટ્રસ્ટી તરીકે છું અને અમારા દેરાસરમાં સોમવારે રાતે લગભગ 12 થી 1 ચોરી થઈ અને અમે સવારે આવ્યા ત્યારે અમે પોલીસને જાણ કરી, જરોડ પોલીસ સ્ટેશનને. તો એ લોકો તુરંત આવ્યા હતા અને એ લોકોએ અમને બહુ સારામાં સારી મદદ કરી છે. અને અમારા દેરાસરમાંથી ભગવાનના 2 મુગટ, પછી રોકડા, ભંડાર તોડીને રોકડા રૂપિયા લઈ ગયા છે અને આપણે શીતચક્રના 5 ગટ્ટા લઈ ગયા છે અને એની અંદાજી રકમ આમાં બીજું કે ચોર આવ્યા છે ક્યાંથી? મંદિરને પાછળથી સૂર્યા નદીમાં થઈને. દિનેશ ભાવસાર, શ્રી સ્મૃતિ મણિભદ્રપુરમ જૈન તીર્થધામમાં ટ્રસ્ટી છું. અમારા દેરાસરમાં 10 તારીખે રાતના 12ની આસપાસ, 12-1ની આસપાસ ચોરી થઈ. તાળું તોડીને અંદરથી અજાણ્યા પેલા દેરાસરનું તાળું તોડ્યું, પછી અંદર ગભરાનું તાળું તોડ્યું, એમાંથી મુગટ, પછી અમારા શીતચક્રના 5 ગટ્ટા, ભંડાર તોડીને અંદરની ભંડારની રકમને બધું ચોરી ગયા છે.